બાળકના બંને હાથમાં એક સફરજન હતા. એની મમ્મીએ ચહેરા પર સ્મિત સાથે લાડભર્યા અવાજે બાળકના સંસ્કારની પરીક્ષા લેવા માટે બાળકને પૂછ્યું, બેટા, તારી પાસે 2 સફરજન છે, એમાંથી એક મમ્મીને આપીશ? આ સાંભળી પહેલા બાળકે ફટાફટ એક સફરજનમાંથી એક બટકું ભરી લીધું ને પછી બીજા સફરજનમાંથી પણ એક બટકું ભરી લીધું. આ જોઈને એની મમ્મીના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું અને વિશ્વાસ નહોતો આવતો કે એનો દીકરો એની સાથે આવું વર્તન કરે. આઘાતના માર્યા એ ગુસ્સે થવાની અણી પર જ હતી. ત્યાં જ પેલા બાળકે પોતે ખાધેલા 2માંથી એક સફરજન એની મમ્મીને આપતા કહ્યું, મમ્મી, લે આ સફરજન ખા, આ સફરજન વધારે મીઠું છે. પોતાના નાનકડા દીકરાની આ સમજણ જોઈને એની મમ્મીનો ગુસ્સો તો ઓગળી ગયો ને એ ભાવ વિભોર બની ગઈ. આમાંથી આપણે સમજવાનું એ છે કે આપણે વડીલ હોઈએ કે ગમે એવા અનુભવી, ખૂબ જ જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોશિયાર, કોઈના વિશે કોઈ નિર્ણય કે ફેસલો આપતા પહેલા એક ક્ષણ થોભી જજો. સામી વ્યક્તિને ખુલાસો કરવાની, પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો. આપણે જે જોયું સાંભળ્યું હોય એવું કદાચ વાસ્તવમાં ન પણ હોય. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ.